મહેસાણાની પવિત્ર ધરા પર ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત મહાઆરતીમાં શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો। એક બે નહીં પરંતુ પૂરા 8000 દીવડાઓના દિવ્ય પ્રકાશથી મા ઉમિયાની આરતી કરવામાં આવી ત્યારે નજારો મંત્રમુગ્ધ કરનારો હતો। સમગ્ર પરિસર જય ઉમિયાના ગગનભેદી નાદથી ગૂંજી ઉઠ્યું હતું। મહિલા ખેલૈયાઓએ ગરબાના તાલે ભક્તિની રમઝટ બોલાવી હતી। આ ધાર્મિક પ્રસંગે 5000થી વધુ માઈ ભક્તોએ મા ઉમિયાનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી। વિશેષ રૂપે અહીં ઉપસ્થિત હજારો ભક્તોએ વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ માટે દ્રઢ સંકલ્પ લીધો હતો। ખાસ કરીને મોટી સંખ્યામાં ઉમટી પડેલી મહિલાઓની અતૂટ ભક્તિએ વાતાવરણને દિવ્ય બનાવી દીધું। મા ઉમિયાના શરણમાં ભક્તોની આ ભીડ આસ્થાના અતૂટ વિશ્વાસની સાક્ષી પૂરે છે। ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રહિતની વિચારધારાને લઈને વિશ્વ ઉમિયાધામ અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા શિવ અને શક્તિના મંદિરનું નિર્માણ કરી રહ્યા છે। ત્યારે દરેક સનાતની હિન્દુને સંગઠિત કરવાના ઉદ્દેશ સાથે વિશ્વ ઉમિયાધામે એક નવી જ પહેલ કરી છે। છેલ્લા 1 વર્ષથી આ પહેલ ચાલુ છે કે જેમાં દર શનિવારે સાંજે 7 કલાકે કે 8 કલાકે પોતાની સોસાયટીના કે પોતાના ગામના જાહેર સ્થળ ઉપર ચાહે હનુમાન ચાલીસા કરવામાં આવે કે માતાજીની આરતી કરવામાં આવે, પણ હિન્દુ દેવ દેવતાઓની આરતી ચોક્કસ દિવસે, ચોક્કસ સમય અને ચોક્કસ સ્થળ ઉપર શરૂ થાય કે જેનાથી સનાતની હિન્દુઓની સંગઠનની શક્તિ એક મોટા સ્વરૂપમાં, ઉર્જાના સ્વરૂપમાં જ્યારે પ્રદર્શિત થાય એ પ્રકારની અપીલ વિશ્વ ઉમિયાધામે સમગ્ર સનાતની સમાજને કરી છે। આજે મને ગૌરવ છે કે 1000થી પણ વધારે દરેક જિલ્લાની અંદર સોસાયટીઓ અને ગામોની અંદર આજે દર શનિવારે સાંજે 7 કલાકે જગતજનની મા ઉમિયાની આરતી સોસાયટીના કોમન પ્લોટમાં કે ગામની અંદર થઈ રહી છે। ત્યારે આજના માધ્યમથી મહેસાણાની અંદર ભવ્યથી ભવ્ય મહાઆરતીનું આયોજન તેના અનુસંધાને આજે યુવા સંગઠનની ટીમ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ માધ્યમથી આપ સૌ જે કોઈ મિત્રો મારી વાત સાંભળી રહ્યા છે તે દરેક સનાતની હિન્દુને મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં સનાતનની શક્તિને ઉજાગર કરવાના ભાગ અને સંકલ્પ સાથે આપ પણ એક સંકલ્પ લો। દર શનિવારે તમારી સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે 7થી 8 કલાક દરમિયાન ચાહે કોઈ પણ ઈષ્ટદેવ કે માતાજીની આરતી ઉતારીને આપણે સંગઠિત થઈએ, શક્તિ ક્રિએટ કરીએ અને આવનારા દિવસોની અંદર સમાજને સુરક્ષિત કરીએ।